સુપર કોપ નિર્લિપ્ત રાયના રાજકોટ રેન્જ આઈજી તરીકેના ચાર્જ સંભાળ્યા બાદ ગોંડલ પોલીસ એક્શનમાં આવી છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા પણ રાત્રિ દરમિયાન હવે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે ને અલગ અલગ તાલુકાઓમાં સપાટો પણ બોલાવવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એકવાર ગોંડલ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેના કારણે ગોંડલમાં અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગોંડલમાંથી જે ઘટનાક્રમો સામે આવી રહ્યા હતા તેને લઈને એક લોકમુખે ચર્ચા પણ ચાલી રહી હતી કે ભાઈ આમાં હવે એક મજબૂત, કડક અને નિષ્ઠાવાન છબી ધરાવનાર અધિકારીની જરૂરિયાત છે। ત્યારે થોડાક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, તેમાં રાજકોટના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ છે તે સુપર કોપ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવ્યો। નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ જ તેમણે ગોંડલ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, ગોંડલ તાલુકાના તમામ પોલીસ અધિકારીઓને બોલાવ્યા અને તેમણે સ્પષ્ટ સૂચનો કર્યા કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, ખાખીનો ડર ઊભો થાય, અસામાજિક તત્વો કાબૂમાં આવે તે માટેના જે પ્રયાસો કરવા પડે તેવા પ્રયાસો કરજો। તેના જ ભાગરૂપે છેલ્લા થોડાક સમયથી ગોંડલ પોલીસ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યાં ગઈકાલે રાત્રિ દરમિયાન ગોંડલ પોલીસ દ્વારા મેગા જે પેટ્રોલિંગ છે તે હાથ ધર્યું હતું, જેમાં અલગ અલગ વિસ્તારોમાં ગોંડલ પોલીસની ટીમ છે તેઓ છે આ કાયદો વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્ય સાથે પહોંચી હતી, જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટનો પણ માહોલ જોવા મળી રહ્યો છે। ગોંડલ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું, સાથે આમાં આઈપીએસ પ્રમુખ કુમારના નેતૃત્વમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પર આ પેટ્રોલિંગ યોજાયું હતું। મોડી રાત્રે પોલીસના કાફલા સાથે જે પોલીસ અધિકારી છે તેઓ પહોંચ્યા હતા। તેના પગલે હવે આગામી સમયમાં પણ ગોંડલમાં શાંતિ સલામતી જળવાય અને જે અવારનવાર આક્ષેપો ગુંડાગીરીના લાગતા હોય તે નિસ્ત નાબૂદ થાય તેવા પ્રયાસો છે તે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ગોંડલની છબી છે તે સ્વચ્છ બનાવવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે અને આને જ લઈને ગોંડલ પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી છે અને કડક હાથે કાર્યવાહીની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।